વાવથરાદ ભાભર રૂની ગામમાં ચૌધરી સમાજના સંમેલનમાં હોબાળો, આગેવાન અને યુવાનો આમને સામને આવી જતા વાતાવરણ તંગ, દીકરીને પરત લાવવાની માંગ સાથે મહાપંચાયતમાં હંગામો, આગેવાનો અને યુવાનો આમને સામને આવી જતા હોબાળો મચ્યો। ગંગારામ ચૌધરીનું ભાષણ અટકાવી આગેવાનો સભા છોડી રવાના, ચૌધરી સમાજની યુવતીઓ સાથે લગ્ન કરનાર યુવકના ઘરે જવાનું ટાળોનો પ્રયાસ, પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી। ઉણ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। હાલમાં તંગદિલી ભરેલા માહોલમાં 2 વર્ષ પહેલા રૂની ગામની ચૌધરી સમાજની યુવતીઓએ ઉણ ગામના રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। મહાપંચાયત બાદ યુવાનો દીકરીને પરત લેવા માટે ઉણ ગામે પહોંચતા વાતાવરણ તંગ, યુવાનોએ ગાડીઓની તોડફોડ કરી હતી। હેડ ઓફિસ ગુજરાત મનોમંથનના રૂણી ગામે જે ઘટના ઘટેલી એના સંદર્ભે સમગ્ર ગુજરાત રાજ્યના અજણા ચૌધરી સમાજના યુવા આગેવાનો, સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। સવિશેષ 64 ગોળ પરાંગણાના આગેવાનો પણ હાજર હતા। યુવાનોમાં આક્રોશ હોય, યુવાનોની અંદર લાગણી પણ વિશેષ હોય અને એ આક્રોશ અને લાગણીને ધ્યાનમાં લેતા આજના આ દિવસે સમગ્ર અજણા ચૌધરી સમાજે ભેગા થઈને એક થઈને આ જે દીકરી રબારી સમાજમાં ગઈ છે એ દીકરી પરત કરે એવી લાગણી સમાજના આગેવાનો વચ્ચે મૂકેલી, જેને ધ્યાનમાં લેતા સમાજના આગેવાનોએ આ દીકરી પરત લાવવાની જવાબદારી 64 ગોળ અજણા ચૌધરી સમાજના આગેવાનોને સર્વસંમતિથી સૌની સંમતિથી આપી છે, જેમાં મુરબ્બી ગંગારામબા હોય, શામતાભાઈ હોય, કરશનભાઈ હોય, આ બધાય આગેવાનો, મુરબ્બી અણદાભાઈ સાહેબ પણ અમારી વચ્ચે હાજર હતા, હિંદવાણી પરગણામાંથી મલાબા પણ હાજર હતા। આ બધાની મધ્યસ્થીમાં આ નિર્ણય કરાયો છે અને આગામી 5 દિવસમાં 64 ગોળના આગેવાનો, 64 ગોળ સમાજના આગેવાનો આ દીકરી રબારી સમાજમાંથી પરત આવે એ પ્રકારના પૂર્ણ નિષ્ઠાથી પ્રયત્નો કરશે અને એનો અમને દ્રઢ વિશ્વાસ છે। 5 દિવસ એમને માગ્યા છે સમાજ તરીકે। અણદાભાઈ સાહેબે સામેથી કહ્યું છે કે 5ની જગ્યાએ 11 દિવસ થાય તો પણ આ 11 દિવસમાં આ નિર્ણય લાવો। 11 દિવસની અંદર જો આ નિર્ણય નથી આવતો તો ચૌધરી સમાજના આગેવાનોની બેઠક બોલાવી ચિંતન કરી આ વિષયની અંદર આગળ શું કરી શકાય છે એનું પણ અમે ચિંતન કરીશું। યુવાનોમાં રોષ છે, આજે હોબાળો જોવા મળે છે, સ્વાભાવિક રીતે આવી કોઈ ઘટના ઘટે તો દરેક સમાજના યુવાનોમાં રોષ હોય અને આ ચૌધરી સમાજના યુવાનો છે એટલે કદાચ એમનામાં સવિશેષ રોષ હોય, એ સ્વાભાવિક બાબત છે। એમનો રોષ અમે આવકારીએ છીએ, એમનો સ્વીકારીએ છીએ અને રોષની લાગણીને માગણીને માન આપીને જ ચૌધરી સમાજના આગેવાનોને આ સવિશેષ યુવાનો તરીકે અમે જવાબદારી સોંપી છે અને ચૌધરી સમાજના આગેવાનોએ પણ સર્વસંમતિથી આ જવાબદારી પોતાના માથે લીધી છે। મુરબ્બી ગંગારામબા હોય, મુરબ્બી અણદાભાઈ સાહેબ હોય, મુરબ્બી મલાભાઈ હોય, મુરબ્બી કરશનબા હોય, શામતાભાઈ હોય કે નાગજીભાઈ હોય, ભૂતકાળમાં આ લોકોએ સમાજની અનેક સમસ્યાઓનું સમાધાન કર્યું છે। આ રૂણી ગામ એ આગેવાનીનું ગામ છે, ભેમાભાઈ સાહેબનું ગામ છે અને આ એ સમાજ છે કે બધાએ કદાચ કોઈએ માગી હશે તો યોજનાઓ માગી હશે, કોઈએ માગી હશે તો કંઈક સહકારિતાની ભાવનાઓ માગી હશે। આ પંથક એવો છે, આ સમાજ એવો છે કે જેણે સરકાર પાસે જે તે વખતે બંદૂકોના લાયસન્સ માગેલા છે। એટલે એક ખમીરવંતો સમાજ છે, ખમીરવંતો ગોળ છે, ખમીરવંતો પંથક છે ને એ ખમીરવંતા પંથકના ખમીરવંતા આગેવાનોએ જવાબદારી સ્વીકારી છે અને આગેવાનો ઉપર અમને ભરોસો છે। આજે રૂની ગામની જે દીકરી ભગાડીને લઈ ગયો છે એના માટેની અપીલ હતી, એ અપીલને લઈને આજે ચૌધરી સમાજ રૂની ગામે મોટી સંખ્યામાં ભેગો થયો હતો અને ભેગા થયા પછી સામાજિક નિર્ણય થાય એ જરૂરી છે, કારણ કે કોઈ એકનો નિર્ણય ચાલે નહીં। એના માટે કરીને જે સામાજિક નિર્ણયમાં અમે જે સમાજના આગેવાનો હતા, ધારો કે કાંકરેજી તાલુકા પરગણાનો હું હતો, અમારા હિંદવાણી પરગણાના દેસાઈ મલાભાઈ દેસાઈ હતા, અહીંયા ગંગારામભાઈ હતા, એવા ઘણા બધા આગેવાનોનું મંથન પછી જે ચર્ચા થઈ કે એક વખત કોઈ પણ આજના આજે એવો હાઈ લેવલનો કે પેલો નિર્ણય લઈએ તો એ ઉજુકતું ગણાય, એના માટે સમય આપો। આ કોઈ પ્રશ્ન એક દાડાનો નથી અને આ પ્રશ્ન સામાજિક છે, બધા સમાજે ભેગા મળીને પ્રશ્નનો ઉકેલ લાવવો પડે। એટલે એના માટે આજે જે હું તો કહું કે 5 દિવસનો સમય ગંગારામભાઈએ માગ્યો છે, પણ ખરેખર 5 દિવસ નહીં, ગંગારામભાઈને અને 64 પ્રગણાને અમે 11 દિવસનો સમય આપીએ, શાંતિથી સુલેહ ભર્યું
આ વાતોચીતો કરી અને આનું પરિણામ લાવીએ. અમે બધા સમાજના આગેવાનો પણ સાથે છીએ. દેસાઈ સમાજના પણ આગેવાનો કોઈ ખરાબ હોતા નથી. એ પણ આપણી સાથે રહી અને આ પ્રશ્નનો ઉકેલ લાવશે. આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ફરી એકવાર મિટિંગ બીજી બોલાવવામાં આવશે. એના પછી સામાજિક આગેવાનોને જ બોલાવવામાં આવશે અને આ રીતે શાંતિભર્યો સુલહ કરીને આવા પ્રશ્નો ફરીથી ન બને એમ તમામ સમાજોને એકત્રિત કરીને સામાજિક નિર્ણય લેવાનો પણ અમને વિચાર કર્યો છે. અત્યારે સાહેબ કોઈ નિર્ણય લેવાયો? હાલ અમે 64 જે ગોળ છે એના ગંગારામભાઈ અને બીજા આગેવાનો હતા. એમણે 5 દિવસમાં ઉકેલ લાવવાની વાત કરી, પણ 5 દિવસ નહીં 11 દિવસમાં શાંતિભર્યો સુલેહથી ઉકેલ લાવે એવી હું બધા સમાજના આગેવાનો વતી એમને પણ અપીલ કરું છું. સભા મળી હતી, સભામાં શું નિર્ણય? આજે 18 તારીખે રૂની ખાતે ચૌધરી સમાજની એક દીકરી ભાગી ગઈ છે. એને ન્યાય અપાવવા માટે બધા સામાજિક દરેક સમાજના અમારા આખા ગોળના બધા ગોળના આગેવાનો અને યુવાનો બધા ભેગા થયા હતા. બધાએ પોતપોતાની રીતે મંતવ્ય આપ્યા છે અને છેલ્લે એ નિર્ણય ઉપર પહોંચ્યા છીએ કે આગામી 5 દિવસમાં દીકરી અમે સામાજિક વાટાઘાટો કરીને એમના સમાજના આગેવાનો, એમના સામાજિક અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ જોડે ચર્ચા કરી અને એ લોકો આપણને 5 દિવસમાં દીકરી પરત આપે. નહીંતર 5 દિવસ પછી સમાજ ફરીથી શું કરવું એ ભેગું થવું કે શું એનો નિર્ણય લેવો એના માટે 5 દિવસ પછી અમે આગળ વધીશું. કોને જવાબદારી સમાજ વતી કઈ રીતની લેવાની? સમાજ વતી અમારા 64 ગોળ વતી અમારા ગંગારામભાઈએ એની જવાબદારી લીધી છે કે અમે જેમ બને એમ સામાજિક વાટાઘાટો કરી અને જલ્દીથી દીકરી પરત મળે એ પ્રમાણે પ્રયત્નો કરીશું.